આજે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે બજેટ રજૂ કરવામાં આવે તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિવિધ માંગણીઓને લઈને બજેટમાં સમાવવા માટે સૂત્રોચ્ચાર કરી પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જાણકારી અનુસાર કોંગ્રેસે સરકાર પાસે હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે આર્થિક પેકેજની જાહેરાત કરવા, વિધવા બહેનો, વૃદ્ધો અને અપંગ વ્યક્તિઓને માસિક ₹6,000 પેન્શન, ખેડૂતોના દેવા માફ કરવા, બહેનોને માસિક ₹3,000ની સહાય, આંગણવાડી આશા વર્કર બહેનોને ₹15,000 પગાર આપવાની માંગ, તો ગરીબ મધ્યમ વર્ગને ગેસ સિલિન્ડર 500 માં આપવા, KG-PG સુધી ત્યાં સુધી મફત શિક્ષણ, સમાન કામ સમાન પગાર કરાર, આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવા, લઘુત્તમ વેતન દરમાં વધારો, સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ માટે કાયમી ભરતી, OPS લાગુ કરવી, SC, ST, OBC લઘુમતીઓને તેમની વસ્તી અનુસાર બજેટ ફાળવવાની, ગરીબોને પાકા મકાનો આપવાની માંગ કરી છે। આમ કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાત સરકારના વર્ષ 2025-26ના બજેટમાં ગુજરાતના લોકોને ખોટા વચનો નહીં પણ લાભો મળવા જોઈએ તેવી માંગ સાથે વિધાનસભા સંકુલમાં પ્રદર્શન કર્યું હતું। બજેટ વિધાનસભામાં રજૂ થવા જઈ રહ્યું છે। રાજ્યના નાણામંત્રી શ્રી આજે બજેટ રજૂ કરે પહેલા ગુજરાતની જનતાની જે આશા છે, અપેક્ષા છે, જે માગણીઓ છે એને જ્યાં જ્યાં ચૂંટણીઓ હોય કે રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, દિલ્હી હોય કે હરિયાણા હોય, ત્યાં ભારતીય જનતા પાર્ટી રાહતો માટેની, રેવડીઓ માટેની જાહેરાતો કરે ને સરકાર આવ્યા પછી એના લાભ આપવાની શરૂઆત કરે છે। પણ ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આ ગુજરાતની મહિલાઓને ₹500 ગેસનો બોટલ કેમ નથી આપવામાં આવતો? મોંઘવારીનો માર સહન કરેલી મહિલાઓને ₹500 ગેસનો બોટલ મળે। ગુજરાતના યુવાનો જે રોજગાર ઝંખી રહ્યા છે, કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથામાં શોષણ થઈ રહ્યું છે, ત્યારે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવામાં આવે, સમાન કામ સમાન વેતનથી કર્મચારીઓને એનું સન્માન સાથેની નોકરી આપવામાં આવે, ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવામાં આવે। જે કર્મચારીઓને OPSનો લાભ નથી મળ્યો એ OPSનો લાભ આપવામાં આવે। લાડલી બહેનોના નામે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર મહિલાઓને મદદ કરે છે, તો ગુજરાતની બહેનોને પણ માસિક ₹3,000ની સહાય આપવામાં આવે। આર્થિક રીતે પાયમાલ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે। ગુજરાતમાં જે ખેડૂતોને પાણી નથી મળતું, નર્મદાનું નેટવર્ક પૂરું કરવામાં આવે। ખાસ કરીને ગુજરાતમાં જે મોંઘવારીનો માર સહન કરી રહેલા પરિવારો છે, જે ગરીબ પરિવારો છે, એના પાકા મકાન આપવામાં આવે। વૃદ્ધ હોય, વિકલાંગ હોય કે વિધવા બહેન હોય, એને માસિક ₹6,000નું પેન્શન આપવામાં આવે। SC, ST, OBC માઇનોરિટી સમાજના વસ્તીના પ્રમાણમાં બજેટ આપવામાં આવે। આ ગુજરાતના વિવિધ વર્ગ વિસ્તારના લોકોની જે માગણીઓ છે એને આજે અમે રજૂઆત કરી રહ્યા છે ને વિધાનસભામાં ગુજરાતના લોકો માટે, સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે બજેટ ફળવાય, નહીં કે ઉદ્યોગપતિઓ માટે, માલેતુજારો માટે એવી માગણી કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।